નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાજી સમાચાર .live. હવે જોઈએ અગત્યના સુરતની સિવિલ હોસ્પિટલમાં મહિલા ડોક્ટરના વાળ પકડીને માર મરાતા હોબાળો. ડોક્ટરોની સુરક્ષા સામે ઉઠ્યા સવાલ. કોલકાતામાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ આચરી હત્યા કરવાનો બનાવનો સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે, ત્યારે સુરત સિવિલ હોસ્પિટલના સહિત તબીબોએ પણ સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઊભા કર્યા હતા. ત્યારે આ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં સિવિલ હોસ્પિટલમાં મહિલા ડોક્ટરને દર્દીએ વાળ પકડીને માર મારતા હોબાળો મચી ગયો હતો. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સાજી સમાચાર .live, સુરત. सिविल में कई ट्रॉमा सेंटर में कई प्रकार की घटना ने कई घटना बनी है। આજે હમણાં રાત્રે લગભગ આશરે 10 વાગે એક સાયકેટ્રિક પેશન્ટ આવ્યું હતું અને માથામાં ઈજા હતી. 108માં લિંબાયત પોલીસ સ્ટેશન તરફથી મોકલવામાં આવ્યું હતું અને એ એમની સાથે એની માતા હતી અને એ સાયકેટ્રિક પેશન્ટ હોવાને કારણે મારતો હતો. એ દરમિયાન આંખ વિભાગની એક રેસિડેન્ટ બીજા અન્ય પેશન્ટને ચેક કરવા માટે આવેલ. એ એમનું કામગીરી ચાલતી હતી તે દરમિયાન સડનલી આ સાયકેટ્રિક પેશન્ટે એમના પર કંઈ વાળ ખેંચ્યા અને ધક્કો માર્યો ને એવી ઘટના બની. મને જાણ થતાં તાત્કાલિક હું અહીંયા કેઝ્યુઅલ્ટી ખાતે આવી ગયો અને ખટોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પીએસઆઈ અને એમનો સ્ટાફ પણ આવી ગયો અને અહીંયા અમારા સિક્યુરિટી ઓફિસરને બધા હાજર છે અને અત્યારે ફરિયાદ લેવાની કામગીરી ચાલુ રહી છે. સર, ભવિષ્યમાં આવી ઘટના ન બને તેના માટે શું તકેદારી? અહીંયા વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવાની જરૂરિયાત છે, તો તે મુજબ વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવશે. તદુપરાંત અહીંયા પરમનન્ટ પોલીસ કર્મી કેઝ્યુઅલ્ટીમાં રાઉન્ડ ધી ક્લોક 2 રાખવાની રજૂઆત આજ રોજ સીપી સાહેબને અમે કરેલી જ છે. મેં અને સુપ્રિન્ટેન્ડન્ટ મેડમ સાથે રહી ગઈ.